તો વારંવાર જે કિસ્સા સામે આવે છે તેવું ફરી એક વખત રાજકોટમાં બોગસ તબીબ હરેશ મારુનો કિસ્સો ઝડપાયો છે। શ્રીરામ સોસાયટીમાં ઘરે જ દવાખાનું ચલાવતો હતો આ બોગસ તબીબ। ઘરમાં બોટલ ચડાવવાની પણ સુવિધા આપતો હતો, ત્યારે બિહારના આયુર્વેદ સર્ટિફિકેટના આધારે તે પ્રેક્ટિસ કરતો હતો। બોગસ તબીબ 10 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો। જો કે આ સમગ્ર મામલે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે આપણી સાથે। મયુર, એક બાદ એક અનેક આવા કિસ્સા સામે આવ્યા છે। વારંવાર આ રીતના બોગસ તબીબો ઝડપાતા હોય છે, ત્યારે ફરી એક વખત આવો જ કેસ સામે આવ્યો છે। શું કાર્યવાહી કરાઈ? રાજકોટમાં બોગસ ડોક્ટરનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક બોગસ ડોક્ટર જે છે તે ઝડપાઈ રહ્યા છે। એસઓજી દ્વારા આરટીઓ પાસે આવેલી શ્રીરામ સોસાયટીમાંથી ગઈકાલે એક બોગસ ડોક્ટર જે છે તે ઝડપી પાડ્યો છે। બિહારની આયુર્વેદ સર્ટિફિકેટના આધારે છેલ્લા 10 વર્ષથી બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો અને એસઓજી દ્વારા બાતમીના આધારે તેમને ઝડપી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે। કુલ 17,000ના મુદ્દામાલ સાથે ડોક્ટર પાસેથી અલગ અલગ દવાઓ તેમજ જે મેડિકલના જે બોટલ સહિતની વસ્તુઓ જે છે તે ઝડપી પાડવામાં આવી છે। સારવાર મુજબ 50 રૂપિયાથી લઈ જે અલગ અલગ ઘરમાં બાટલાઓ ચડાવવાની પણ સુવિધા આપતો હતો અને ફી જે છે તે લેતો હતો। ગીર સોમનાથના હરેશ સૌજી મારુ નામના બોગસ ડોક્ટરની આખરે એસઓજીએ ધરપકડ કરી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।